નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના એક એવા ગુમનામ હીરોની જેમના વગર કદાચ આજનું ઔદ્યોગિક ભારત જેવું છે એવું ન હોત. એક એવા શિલ્પકાર જેમણે સાચા અર્થમાં દેશની આત્મનિર્ભરતાનો પાયો નાખ્યો. હવે આ સવાલ જ કેટલો અજીબ લાગે છે નહીં? એક જ માણસ પોતાના રસોડામાં રિફાઇનરી બનાવે અને એ જ માણસ દેશ માટે હેન્ડબોમ્બ પણ બનાવે. આ જ તો એમના વ્યક્તિત્વની ખાસિયત હતી. તો ચાલો એમની આ અનોખી સફરને જાણીએ અને સમજીએ કે આખરે કોણ હતા ચાંપરાજ શ્રોફ. આ વાક્ય જુઓ. આ એમનો મૂળ મંત્ર હતો, એમની ફિલોસોફી. યંત્ર મહત્વનું નથી, તેને ચલાવનાર માણસ અને તેનું મગજ મહત્વનું છે. મતલબ કે સાચી તાકાત મશીનમાં નથી, પણ એને ચલાવનાર માણસના ભેજામાં છે. અને આ જ એક વિચાર એમની દરેક અદ્ભુત શોધ પાછળની પ્રેરણા હતો. તો એમની આખી સફર શરૂ ક્યાંથી થઈ? ચાલો એમના જીવન અને એ સમય પર એક નજર નાખીએ, જ્યારે આપણો દેશ આઝાદ થઈ ગયો હતો અને તેઓ રાસાયણિક ઉદ્યોગના પાયા નાખી રહ્યા હતા. એમના જીવન પર એક ઝડપી નજર કરીએ તો 1909માં કચ્છમાં જન્મ, પછી 1941માં એક્સેલની સ્થાપના કરી, 1942-43માં સ્વતંત્રતા ચળવળમાં પણ ગુપ્ત રીતે મદદ કરી, 1968માં એમનું અવસાન થયું અને એમના ગયા પછી 1970માં એમની કંપની એક્સેલને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. કચ્છના એક નાના ગામથી શરૂ કરીને દેશ માટે આટલું મોટું યોગદાન ખરેખર અસાધારણ જીવન હતું. તો હવે વાત કરીએ એમની કંપની એક્સેલની. એક્સેલની શરૂઆત પાછળનો મુખ્ય વિચાર શું હતો? એમની પ્રેરણા શું હતી? અને શરૂઆતમાં એ કંપની કેવા કામ કરતી હતી? એમના માટે સૌથી મોટો આનંદ પૈસા કે પ્રસિદ્ધિમાં નહોતો. એમને સૌથી વધુ મજા આવતી સર્જનમાં, કંઈક નવું બનાવવામાં, કંઈક નવું નિર્માણ કરવામાં. બસ આ જ પ્રક્રિયા એમને સતત કામ કરવા માટે પ્રેરણા આપતી હતી. અહીંયા જુઓ, આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એમની પ્રતિભા કેવી હતી? એક બાજુ એ વેપાર માટે બાળકોના રમકડા અને ફટાકડા બનાવતા, અને બીજી જ બાજુ એ જ માણસ એ જ પ્રયોગશાળામાં દેશ માટે હેન્ડબોમ્બ અને આર્મી માટે સ્મોક સ્ક્રીન પણ તૈયાર કરતા હતા. મતલબ એક જ મગજ બે અલગ દિશામાં કેટલું જબરદસ્ત કામ કરતું હતું. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે શ્રોફે પોતાની પ્રયોગશાળામાં દેશ અને ઉદ્યોગો સામે આવતી મોટી સમસ્યાઓના ઉકેલ કેવી રીતે શોધી કાઢ્યા. પહેલો કિસ્સો જુઓ. ભારતીય વાયુસેનાને ઇમરજન્સીમાં સ્મોક સ્ક્રીનની જરૂર પડી. હવે આ કોઈ સામાન્ય વસ્તુ તો હતી નહીં, પણ ચાંપરાજ શ્રોફે તરત જ એનો ઉકેલ શોધી કાઢ્યો. એમણે ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ વિકસાવીને સપ્લાય કર્યું. દેશને જરૂર પડી અને તેઓ હાજર. સિમ્પલ. બીજો એક કિસ્સો. લિવર બ્રધર્સ જેવી મોટી કંપનીને ફેરિક ક્લોરાઇડની જરૂર હતી. હવે આ માટે મોટી મશીનરી જોઈએ. પણ શ્રોફે શું કર્યું? એમણે સાધારણ પાણીની પાઇપોનો ઉપયોગ કરીને જ એનું ઉત્પાદન કરી દીધું. આ જ તો એમની ખાસિયત હતી. મોંઘા સાધનો નહીં, પણ મગજનો ઉપયોગ કરો. અને ત્રીજું ઉદાહરણ, આઈસીઆઈ જેવી મલ્ટીનેશનલ કંપનીને એ વખતે મોંઘું ફોસ્ફોરિક એસિડ બહારથી મંગાવવું પડતું હતું. શ્રોફે વિચાર્યું કે આવું કેમ? એમણે તરત જ દેશમાં ખૂબ જ ઓછી કિંમતે એનું ઉત્પાદન શરૂ કરી દીધું અને સપ્લાય પણ કર્યું. આયાત પણની નિર્ભરતા તોડવી એ જ એમનો મુખ્ય ધ્યેય હતો. તો એમની શોધો તો આપણે જોઈ, પણ એના કરતાં પણ વધારે પ્રભાવશાળી હતા એમના સિદ્ધાંતો, એમની દેશભક્તિ. ચાલો હવે એમના કામ પાછળની ફિલોસોફી અને એમના આદર્શો પર એક નજર કરીએ. એમનું એક જ સપનું હતું, એક જ ધૂન હતી, સ્વાવલંબી ભારત. એટલે કે આપણો દેશ આત્મનિર્ભર બને. ખાસ કરીને રસાયણોના મામલે આપણે કોઈ બીજા દેશ સામે હાથ લાંબો ન કરવો પડે. અને એમની દેશભક્તિનું સૌથી મોટું ઉદાહરણ એટલે સેલ્ફોસનો કિસ્સો. થયું એવું કે દેશમાં અનાજના ગોદામોમાં જીવાત લાગી રહી હતી. એને બચાવવા માટે સરકારને તાત્કાલિક એક રસાયણ જોઈતું હતું, જેનું નામ હતું સેલ્ફોસ. એ સમયે આ કેમિકલ બહારથી આવતું હતું અને સરકાર એના 1 કિલોના 110 રૂપિયા ચૂકવવા પણ તૈયાર હતી. કેમ કે અનાજ બચાવવું ખૂબ જરૂરી હતું. ભાવ ઘણો ઊંચો હતો. પણ ત્યારે ચાંપરાજ શ્રોફ સામે આવ્યા અને એમણે એ જ સેલ્ફોસ સરકારને કેટલામાં આપ્યું ખબર છે? માત્ર 50 રૂપિયા પ્રતિ કિલો, અડધા કરતાં પણ ઓછા ભાવે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે એમના માટે પૈસા નહીં, પણ દેશ પહેલાં આવતો હતો. અને આ વાત તો એનાથી પણ મોટી છે. એમણે કેટલીય શોધો કરી, પણ એની પેટન્ટ ક્યારે પોતાના નામે ન કરાવી.
જેમ કે રસોડામાં જ ચાંદીની રિફાઇનરી બનાવી દીધી, પ્લાસ્ટિક ફર્નિચર બનાવવાની આખી પ્રોસેસ શોધી કાઢી, અસંખ્ય કેમિકલ પ્રોસેસ, બાળકોના રમકડા પણ પેટન્ટ ના. તો એમણે પોતાના માટે કેટલી પેટન્ટ રાખી? 0, એક પણ નહીં. એમનું માનવું સ્પષ્ટ હતું, જ્ઞાન કોઈ એક વ્યક્તિની માલિકી નથી, એ તો દેશની પ્રગતિ માટે છે. બસ એને વહેંચતા રહો. તો આટલી બધી વાતો પછી ચામરાજ શ્રોફનો વારસો શું છે? આપણને એમની પાસેથી શું શીખવા મળે છે? ચાલો હવે અંતમાં એમના આ અદૃશ્ય પણ ખૂબ જ મજબૂત વારસાને સમજીએ. એમનું કામ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં નથી, એ આપણી આસપાસ આજે પણ જીવંત છે. રસોડાની એ નાનકડી રિફાઇનરીથી લઈને આજે આપણે જે પ્લાસ્ટિકની ખુરશીઓ કે ફર્નિચર વાપરીએ છીએ, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક એમની જ દેન છે. ખબર પણ ન પડે એમ એમની શોધ આપણી જિંદગીનો હિસ્સો બની ગઈ છે. અને અંતે આ એક સવાલ કે આપણા ઇતિહાસમાં ચામરાજ શ્રોફ જેવા કેટલાય રાષ્ટ્ર નિર્માતાઓ હશે જેમના વિશે આપણે કશું જ જાણતા જ નથી, જેમણે ચૂપચાપ દેશ માટે પોતાનું બધું જ આપી દીધું. આવી કહાણીઓને શોધવી અને એમને યાદ કરવી એ ખૂબ જરૂરી છે ને?